નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આજે 24 ફેબ્રુઆરી અને 24 ફેબ્રુઆરીના તમામ મહત્વપૂર્ણ કરંટ અફેરની ચર્ચા કરીશું. 24 ફેબ્રુઆરીને સેન્ટ્રલ એક્સાઇઝ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, એટલે કે કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક દિવસ. નીચેનું સ્લોગન યાદ રાખજો, આજકાલ પરીક્ષામાં બહુ પૂછાય છે. દેશ સેવાર્થ કર સંચય, સેન્ટ્રલ એક્સાઇઝ દિવસ. આગળ વધીએ. સ્વદેશી એર ટેક્સી VTOL IIT મદ્રાસમાં તૈયાર થશે. શું છે વાત? ભારતમાં વધતી જતી વસ્તીને કારણે એર ટેક્સીનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો છે. તેથી એર ટેક્સી VTOL વિકસાવવામાં આવી રહી છે IIT મદ્રાસ દ્વારા. VTOL નું ફૂલ ફોર્મ શું છે? વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ. ભારતે પેક્સ સિલિકા કરાર કર્યો છે. પ્રથમ પ્રશ્ન સીધો બને છે કે પેક્સ સિલિકા પહેલ કયા દેશ દ્વારા થઈ છે? અમેરિકા દ્વારા. અને પેક્સ સિલિકા ગઠબંધનનો મુખ્ય હેતુ શું છે? હેતુ છે AI અને સેમિકન્ડક્ટર સપ્લાય ચેનની સુરક્ષા મજબૂત બનાવવી. એક MCQ આવી શકે કે પેક્સ સિલિકા કરાર કયા દેશ જોડે કર્યો ભારતે? અમેરિકા જોડે. હાલમાં જમ્મુ કાશ્મીરમાં અથડામણ થઈ. સુરક્ષા દળોએ કયા આતંકવાદી સંગઠનને અથડામણ કરાઈ? જૈશ-એ-મોહમ્મદ. જૈશ-એ-મોહમ્મદ સંગઠન જોડે અથડામણ થઈ. ક્યાં થઈ? જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના છાત્ર વિસ્તારમાં. પ્રશ્ન આવી શકે છે અહીંયાથી. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના છાત્ર વિસ્તારમાં. અને આજે જૈશ-એ-મોહમ્મદ હતું ને, એના ટોચના કમાન્ડર ઠાર થયા છે, જેનું નામ છે સૈફુલ્લાહ. હાઇલાઇટ એટલે કર્યું છે, પ્રશ્ન 100% આવી શકે છે. જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર ઠાર થયા છે, જેમનું નામ છે સૈફુલ્લાહ. હાલમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો શરૂઆત થયો. પ્રશ્ન બને છે સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 નો શુભારંભ કોણે કર્યો? ભૂપેન્દ્રભાઈ પટેલે. બીજો પ્રશ્ન બને છે કયા ગામે શરૂ થયો આ સુજલામ સુફલામ જળ અભિયાન? ભાટ ગામ. ભારતીય મહિલા ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક થઈ? નિમણૂક થઈ છે ઓઇન ગાંગુલી. તો બીજો એક પ્રશ્ન અગત્યનો છે, જે જૂનો છે પણ પૂછાઈ શકે છે કે ભારતીય મહિલા ફૂટબોલ ટીમે 2024માં કયો ખિતાબ જીત્યો? SAFF ચેમ્પિયનશિપ. સૌથી અગત્યનો પ્રશ્ન, ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કારથી ગ્રાકા માચેલને સન્માનિત કરવામાં આવ્યા છે. નેશનલ જિયોગ્રાફિક કેલેન્ડર 2025. હાલ નેશનલ જિયોગ્રાફિક કેલેન્ડર 2025માં કોને સ્થાન મળ્યું છે? આપણી ભારતની દીકરી રમ્યા શ્રીરામને નેશનલ જિયોગ્રાફિક કેલેન્ડર 2025માં સ્થાન મળ્યું છે. કાર્લોસ અલ્ક્રાસ ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન. કાર્લોસ અલ્ક્રાઝે કયો ગ્રાન્ડ સ્લેમ જીત્યો? ફ્રેન્ચ ઓપન. જોમી રાષ્ટ્રીય દિવસ. જોમી રાષ્ટ્રીય દિવસ કયા રાજ્યમાં ઉજવાયો?
અગત્યનો પ્રશ્ન છે, કલ્ચરનો પ્રશ્ન છે, પૂછાઈ શકે છે. મણિપુરમાં ઉજવાયો જોમી રાષ્ટ્રીય દિવસ. કયા નંબરનો હતો આ જોમી રાષ્ટ્રીય દિવસ? 78મા નંબરનો હતો. હાલમાં અટલ બિહારી વાજપેયી શાશ્વત રાજનેતા પુસ્તક લોન્ચ થયું. પ્રશ્ન બને છે, અટલ બિહારી વાજપેયી શાશ્વત રાજનેતા પુસ્તક કોણે લખ્યું છે? લખનાર છે વિજય ગોહેલ. મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર. મહિલા એશિયા કપમાં રાઇઝિંગ સ્ટારનો ખિતાબ કઈ ટીમે જીત્યો છે? એકમાત્ર ભારતે. વસઈ કેથેડ્રલ ને યુનેસ્કો સંરક્ષણ પુરસ્કાર અપાયો. પ્રશ્ન બને છે, વસઈ કેથેડ્રલ કયા રાજ્યમાં આવેલો છે, જેના સંરક્ષણ માટે યુનેસ્કોએ એવોર્ડ આપ્યો? મહારાષ્ટ્રમાં આવેલું છે વસઈ કેથેડ્રલ. મણિશંકર મુખોપાધ્યાયનું નિધન થયું. તો મણિશંકર મુખોપાધ્યાય કોણ હતા? તે લેખક હતા. ભારત ન્યુઝીલેન્ડ બાગાયત ક્ષેત્રમાં પ્રથમ બેઠક. પ્રશ્ન બને છે કે ભારત અને કયા દેશ વચ્ચે બાગાયત પર પ્રથમ સંયુક્ત કાર્ય સમૂહ બેઠક યોજાઈ? જવાબ છે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બાગાયત પર પ્રથમ સંયુક્ત કાર્ય સમૂહ બેઠક યોજાઈ. લુપેક્સ મિશન કયા ઉપગ્રહ સાથે સંકળાયેલ છે? ચંદ્ર. લિથોસ્ફિયર શું છે? પૃથ્વીનો ઉપરનો કઠોર સ્તર. આ હતા આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.